ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણી થઈ ગયા। બોપલના સ્ટર્લિંગ સિટીમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા। ભારે વરસાદથી રેલવેના પરીક્ષાર્થીઓ હેરાન થયા। સ્ટર્લિંગ સિટીમાં આવેલી શાળા છે પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં ઉમેદવારને હાલાકી પડી હતી, કેમ કે સર્વત્ર માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બોપલમાં પણ અતિ ભારે વરસાદ પડતા સ્થાનિકોથી લઈને વિદ્યાર્થીઓમાં પરેશાની જોવા મળી હતી। તો ગત મોડી રાત્રે જે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે તેમાં આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બોપલ આસપાસના વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જો કે ધોધમાર વરસાદ અને પાણીમાં ગરકાવ થવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને હાલાકી પડી હતી। રેલવેના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ત્યાં આવેલું છે અને પરીક્ષા કેન્દ્રની આસપાસ જ જળબંબાકારની સ્થિતિ જોવા મળતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। સ્ટર્લિંગ સિટીમાં આવેલી શાળામાં પરીક્ષા કેન્દ્ર છે, પરંતુ એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પહોંચી છે।